નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. મિત્રો, થોડા દિવસથી આપણે જોઈએ તો યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર એક એપ્લિકેશન ખૂબ જ ચર્ચામાં છે અને એ એપ્લિકેશન છે બિલીબિલી. તો આજના વિડીયોની અંદર આ બિલીબિલી એપ્લિકેશન શું છે, એ તમારે ડાઉનલોડ કરવી કે ન કરવી, ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરશો તો શું નુકસાની થશે, શું ફાયદો થવાનો છે, આ એપ્લિકેશન કયા દેશની છે અને એપ્લિકેશનની અંદર શું કામ થાય છે, આ સંપૂર્ણ માહિતી આજ હું આ વિડીયોની અંદર તમને પરફેક્ટ રીતે જણાવવાનો છું. તો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આવા જ એજ્યુકેશનથી ભરપૂર વિડીયો દરરોજ હું તમારા માટે બનાવતો રહું છું. તો ચાલો, આખરે આ બિલીબિલી છે શું? તો બિલીબિલી એપ્લિકેશન જે છે એ એક યુટ્યુબનું જ બીજું રૂપ છે. યુટ્યુબને ટક્કર આપવા માટે ચાઇનાએ આ બિલીબિલી એપ્લિકેશન બનાવી છે, જેમની ઉપર વિડીયો અપલોડ કરી શકાય છે. જેવી રીતે હરેક કેટેગરીની અંદર આપણે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરી અને ઇન્કમ કરીએ છીએ, અર્નિંગ કરીએ છીએ, એવી જ રીતે ચાઇનાએ પોતાની એપ્લિકેશન બિલીબિલી એક માર્કેટની અંદર લોન્ચ કરી છે. અને આ એપ્લિકેશન છે એની અંદર તમે હરેક કેટેગરીના વિડીયો અપલોડ કરી અને એમાંથી પણ અર્નિંગ કરી શકો છો. એવું અત્યારે ઓફિશિયલી આપણને જાણવા મળેલું છે. અત્યારે ચાઇના અને બીજા 1-2 દેશોની અંદર આ બિલીબિલી એપ્લિકેશન છે એ ચાલુ થઈ ગઈ છે, પરંતુ હજી ઓફિશિયલી રીતે ભારતની અંદર એટલે કે આપણા દેશની અંદર બિલીબિલી એપ્લિકેશન તમને ક્યાંય જોવા મળતી નથી. તમે પ્લે સ્ટોરની અંદર જશો તો ત્યાં પણ બિલીબિલી એપ્લિકેશન નથી. અને ઘણા બધા આપણા યુટ્યુબ ક્રિએટરો છે અને ફેસબુકની અંદર જે વિડીયો બનાવે છે એ લોકો પણ છે કે જેણે આ બિલીબિલી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં નથી, તો થર્ડ પાર્ટી વેબસાઇટ ઉપરથી કેવી રીતે ડાઉનલોડ કરવી, કેવી રીતે ઇન્સ્ટોલ કરવી, આ બધી જ વસ્તુ શીખડાવવાના વિડીયોઝ ઓલરેડી મૂકેલા છે. તો ખરેખર બિલીબિલી એપ્લિકેશન થર્ડ પાર્ટી જે વેબસાઇટો છે એની ઉપરથી ડાઉનલોડ કરવી એ એક પણ રીતે યોગ્ય નથી. જો બિલીબિલી એપ્લિકેશન ખરેખર અર્નિંગ કરતી હશે, ખરેખર યુટ્યુબની જેમ જ આપણી ઇન્કમ થશે, તો ઓફિશિયલી જ્યારે ઇન્ડિયાની અંદર લોન્ચ થાય અને આપણા પ્લે સ્ટોરની અંદર જ્યારે બિલીબિલી એપ્લિકેશન અવેલેબલ થાય, આપણને પ્લે સ્ટોરમાં જોવા મળે, તો ત્યાંથી આપણે ડાઉનલોડ કરી અને પછી આપણે એનો ઉપયોગ કરીશું. પરંતુ અત્યારે થર્ડ પાર્ટી વેબસાઇટ ઉપરથી VPN ઓન કરીને, VPN એટલે કે આપણા મોબાઈલનું લોકેશન ચાઇનામાં જવા દેવાનું, આપણો IP એડ્રેસ ચાઇનામાં જવા દેવાનો, એને VPN કહેવામાં આવે છે. તો VPN ચાલુ કરી મોબાઈલની અંદર અને પછી થર્ડ પાર્ટી વેબસાઇટ ઉપરથી આપણે આ બિલીબિલી એપને ડાઉનલોડ કરીએ અને VPN ઓન કરી અને આપણે આપણા મોબાઈલની અંદર એને ઇન્સ્ટોલ કરીએ અને ઇન્સ્ટોલ કરીને એનો ઉપયોગ કરીએ. તો મિત્રો, આ એક પણ રીતે આપણા માટે હિતાવહ નથી, કારણ કે બિલીબિલી એપ્લિકેશન પ્રોપર ચાઇનાએ બનાવેલી છે, જેનો કોઈ જાતનો આપણે ભરોસો કરી શકીએ નહીં. કદાચ આ બિલીબિલી એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ પણ કરશું તો આનાથી આપણો મોબાઈલ છે એનો ડેટા ચોરાઈ શકે છે, આપણા મોબાઈલનો એક્સેસ આપણે ગુમાવી શકીએ છીએ, આપણા બેંક એકાઉન્ટ ખાલી પણ થઈ શકે છે. તો ઓફિશિયલી જ્યાં સુધી આપણા દેશની અંદર, ઇન્ડિયાની અંદર, આપણા પ્લે સ્ટોરની અંદર બિલીબિલી એપ્લિકેશન ન દેખાય ત્યાં સુધી આ એપ્લિકેશન ખરેખર ડાઉનલોડ ન કરવી. કોઈ થર્ડ પાર્ટી વેબસાઇટ ઉપરથી VPN ઓન કરીને તમે આવી રીતે ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ ક્યારેય નહીં કરતા, કારણ કે ચાઇનાનો આપણે એક પણ રીતે ભરોસો પણ ન કરી શકીએ. અને બીજી વસ્તુ કે જે બિલીબિલી એપ્લિકેશન છે એનો હજી ઓફિશિયલી આપણી પાસે કોઈ ડિટેલ નથી કે ખરેખર આ એપ્લિકેશન શું છે, ખરેખર એ લોકોએ કીધું છે એવી આ કામ કરે છે કે નહીં. એમની અંદર આપણને અત્યારે એવું જાણવા મળ્યું છે કે એમાં જે યુટ્યુબની અંદર 4000 કલાકનો વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર કરવા પડે છે, તો એવું બિલીબિલી એપની અંદર નથી. એમાં ફર્સ્ટ વિડીયો અપલોડ કરશો ત્યાંથી જે મોનોટાઈઝ છે, ત્યાર પછી બીજું આપણને એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે યુટ્યુબના વ્યુઅરના રાશિયા મુજબ ગણતરી કરીએ તો યુટ્યુબમાં જ્યારે તમે 30,000 રૂપિયાની ઇન્કમ કરો છો વ્યુઅર દ્વારા, ત્યારે સેમ બિલીબિલી એપ્લિકેશન ઉપરથી તમે 75,000 થી 80,000ની ઇન્કમ કરો. આવી તો એક એની અંદર લાલચ પણ મૂકેલી છે. તો ખરેખર આ ટાઈપની વસ્તુ છે કે નહીં એ હજી આપણને કોઈને ખબર નથી. તો ઘણા બધા યુટ્યુબની અંદર વિડીયો છે કે જે લોકો શીખડાવે છે કે આવી રીતે VPN ઓન કરો, આવી રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આવી રીતે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, આવી રીતે બિલીબિલી ઉપર આપણે ચેનલ બનાવી શકીએ છીએ. પણ સૌથી મહત્વનો પોઈન્ટ તમને એ કહી દઉં છું કે ઇન્ડિયાની અંદર બિલીબિલી એપ હજી લોન્ચ જ નથી થઈ, અવેલેબલ જ નથી.
તો તમે એને ઇન્સ્ટોલ કરીને શું કરશો, એની અંદર નથી તો તમે તમારા બેંક એકાઉન્ટ નંબર નાખી શકવાના, નથી એને વેરીફાઈ કરી શકવાના, નથી તમારા મોબાઈલ નંબરથી એ જોઈન્ટ થઈ શકવાનું. તો બિલીબિલી એપ્લિકેશનને કદાચ ડાઉનલોડ પણ કરશો અને એની ઉપર વિડીયો પણ અપલોડ કરશો તો તમારો ઇન્કમનો સ્ત્રોત તો છે જ નહીં, કારણ કે એની અંદર ઓફિશિયલી ઇન્ડિયામાં એ લોન્ચ જ નથી. તો તમે તમારા ઇન્ડિયાના બેંક એકાઉન્ટ નંબર છે એની અંદર એડ કેવી રીતે કરશો, અને તમારી ઇન્કમ જે ચાઇનાથી આવે છે એ ચાઇનાથી તમારી ઇન્કમ તમારા એકાઉન્ટમાં આવશે કઈ રીતે? તો આવા કોઈ પણ ફેક વિડીયો જોઈ અને તમે પણ ક્યારેય આવી એપ્લિકેશન થર્ડ પાર્ટી સાઇટ ઉપરથી VPN ઓન કરીને ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરીને તમારા મોબાઈલને, તમારા બેંક એકાઉન્ટને કે પછી તમારા પર્સનલ ડેટાઓને રિસ્કમાં ન નાખતા. હજી ઓફિશિયલી કોઈ ખબર નથી કે આ એપ્લિકેશન ખરેખર યુટ્યુબની જેમ કામ કરે છે કે નથી કરતી, યુટ્યુબની જેમ અર્નિંગ થાય છે કે નથી થતી. કદાચ એવું પણ થઈ શકે કે તમારો મોબાઈલ હેક થઈ શકે, તમારા બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે. તો મિત્રો, માત્ર બિલીબિલી જ નહીં, કોઈ પણ એપ્લિકેશનો જે છે એ એપ્લિકેશનો જે પ્લે સ્ટોર ઉપર અવેલેબલ નથી એવી એક પણ એપ્લિકેશન ક્યારેય પણ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ ન કરવી, ને ખાસ કરીને VPN મોડમાં નાખીને તો ક્યારેય પણ કોઈ એપ્લિકેશનનો ઉપયોગ ન કરવો. ચાલો, હવે આપણે કોઈ નવા વિડીયોની અંદર નવા એજ્યુકેશન સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.